કેશોદમાં બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારનો શિક્ષણ ક્ષેત્રે ભાર વગરનું ભણતર એ અભિગમ અપનાવવામાં આવ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શિક્ષણ આપવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો ગમત સાથે જ્ઞાન મેળવી સફળતાના શિખર સર કરી પોતાના ઉજ્જવળ કારકિર્દી બનાવી શાળાએ અને પરિવારને ગૌરવ અપાવે છે। બાળક એક ફૂલ છે, શિક્ષક એનો માળી છે। આ બાળ પુષ્પમાં જ્ઞાનના રંગો છે, સંસ્કારની સુગંધ ભળે તેમાં રહેલી શક્તિઓને ખીલવાનું ન્યૂ એરા પ્રોફેસર એકેડમી દ્વારા અનેક પ્રવૃત્તિઓ પૈકી બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના વેરાવળ બાયપાસ હાઈવે પર આવેલા ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ મુખ્ય મહેમાન પંચાળા સ્વામી મંદિરના ઘનશ્યામ ચરણદાસજી તેમજ અતિથિ વિશેષ LK હાઈસ્કૂલના આચાર્ય રણવીર પરમાર તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, સંસ્થાના સંચાલક પ્રોફેસર ગજેરા તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। પંચાળા સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ ચરણદાસ સ્વામીજીએ જણાવેલ કે બાળકોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવી એ શિક્ષણ આપવા કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે। તેમજ રણવીર પરમાર દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી બાળકોની શક્તિઓ ખૂબ જ ખીલે છે, બાળકોના સર્વાંગી વિકાસ થાય છે। આ કાર્યક્રમને સ્વામી દ્વારા રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બાળ મેળામાં વિવિધ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સ્ટોલ તેમજ વિશિષ્ટ ગામડું ઊભું કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ 36 જેટલી કૃતિઓ ધોરણ 1 થી 5ના ભૂલકા દ્વારા રજૂ કરવામાં આવી હતી। 139 જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો છે। બાળ મેળાનું વિશિષ્ટ આકર્ષણ બાળકો દ્વારા ઊભું કરવામાં આવ્યું છે। ગામડું, અદાલત, જીવન પ્રસારણ તેમજ બાળકો દ્વારા પર્યાવરણને લગતા વિવિધ સ્ટોલ હતા। કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ બાલસ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે આભાર વિધિ શાળાના આચાર્ય વિક્રમ બાલસ દ્વારા કરવામાં આવી હતી। કુમળા મનમાં બાળકોને હુબબ કૃતિઓ તૈયાર કરી માહિતગાર બનવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે નિહાળી નગર શ્રેષ્ઠીઓ અને વાલીઓ પણ ખુશી વ્યક્ત કરી હતી અને કાર્યક્રમને બિરદાવ્યો હતો। JKS ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય બાળ ગોપાલ। જગમાલભાઈ જંદાલિયા, ન્યૂ એરા પ્રોફેસર એકેડમી, કેશોદ। ઈશ્વરે બાળકોમાં અનંત શક્તિઓ મૂકેલી છે। આ શક્તિઓને કોઈ માપપટ્ટીથી માપવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ એ સુસુપ્ત શક્તિઓને શિક્ષકો દ્વારા જાગૃત કરી અને એની વિશિષ્ટ કલાઓને બહાર લાવવાના પ્રયત્ન રૂપે આજે ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના કેમ્પસની અંદર ધોરણ 1 થી 5ના 139 બાળકોના એક બાળ મેળાનું આયોજન કરેલું હતું। આ બાળ મેળાની અંદર 36 જેટલી ઇવેન્ટો રજૂ કરવામાં હતી, જેમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને, બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની, ખાણીપીણી, આનંદ મેળવો અને બાળકોને મજા પડી જાય એવા જાદુના પ્રયોગો તેમજ બાળ અદાલત જેવી અનેક પ્રવૃત્તિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી। આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ સુસુપ્ત શક્તિઓ દ્વારા એમનો સર્વાંગી વિકાસ થાય એ હેતુસર આ સ્કૂલ દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આ સ્કૂલ દ્વારા આવા અનેકવિધ કાર્યક્રમો થાય છે કે જેથી કરીને શિક્ષણ સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય। આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓમાંથી તેમજ દરેક બાળકના વાલીઓ સહિત આજુબાજુના વિસ્તારમાંથી કેટલાય એવા શિક્ષક વિદોએ આ બાળ મેળાની મુલાકાત લીધી હતી। આ મેળાની અંદર સ્વામિનારાયણ મંદિર પંચાળાના ઘનશ્યામ સ્વામી મુખ્ય મહેમાન તરીકે રહી અને એમણે બાળકોને ઉદ્બોધિત કર્યા હતા, તેમજ અતિથિ વિશેષ તરીકે રણવીરસિંહ પરમાર, પ્રિન્સિપાલ શ્રી LK હાઈસ્કૂલ કેશોદ ઉપસ્થિત રહ્યા હતા। આ મેળો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો। આભાર।